એમ કહેવાય કે દીકરીનો જ્યારે વિદાયનો પ્રસંગ આવે ત્યારે વિદાયના સમય દરમિયાન એ દીકરી પોતાના કાકાને મળે, કાકીને મળે, મામા માસી કોઈ બધાને મળે, પણ આ સમય દરમિયાન સાહેબ દીકરી એના બાપને સૌથી છેલ્લા મળે. બાપ એક એવો કઠણ કાળજો રાખીને ફરતો હોય કે પોતાની દીકરીને સૌથી છેલ્લા મળે અને ક્યાંક આગો પાછો થઈ જાય. અત્યારે એમ કહેવાય કે દીકરી આરતીના પપ્પા બિપિનભાઈ અત્યારે ઉત્સાહથી સાહેબ 4 દિવસના ઉજાગરા હોય, ખાનગી બધી આપવાની તૈયારીમાં હોય, પણ એમ કહેવાય એને થાક નથી લાગતો. પણ સાહેબ જરા દીકરી જે પોતાના ઘરમાં ડગલા મારી મળીને ચાલતી હોય, દીકરી પોતાના ઘરની અંદર ભીત ચાલીને પગલી ચાલતી હોય ને સાહેબ, અને દીકરી જ્યારે એક મોટી થાય ને ત્યારે એમ કહેવાય કે જે પહેલી વખત દીકરી જ્યારે પોતાના બાપની સામે સાડી પહેરીને આવે ને સાહેબ, ત્યારે બાપને હવે ખરેખર મારી દીકરી આજે મોટી થઈ ગઈ કે આળસ મળીને ઉઠતી જાગતી બા બાપુજીને રોજ પગે લાગતી, આળસ મરડીને ઉઠતી જાગતી બા બાપુજીને રોજ પગે લાગતી, બા ગલે કાળું ટપકું કરતી કારણ કે મારી દીકરી નમણી લાગતી, કાલું બોલતી પડતી અને ઝરણાની જેમ ઉછળતી ને કૂદતી. સબ દીકરી એક ઝરણું સમાન છે. એમ કે પિતા એટલે હિમાલય, એ હિમાલયમાંથી નીકળતી હોય સાહેબ, ઉછળતી કૂદતી ઝરણામાં ફરતી હોય, અને જેમ જ્યારે એનો સમય આવે એની ઉંમર થાય સાહેબ, એટલે દીકરી જ્યારે દરિયાને મળવાનું હોય એમ કહેવાય કે મારા હે કુમાર જ્યારે મળવાનો સમય થાય ને ત્યારે મારી દીકરી ધીર અને ગંભીર બની જતી હોય. એવી મારી આ દીકરી એમ કહેવાય કે બાને નમણી લાગતી, કાલું કેવું બોલતી, ઝરણાની જેમ કૂદતી રમતી, તોફાન મસ્તી ખૂબ કરતી, અને રિસાઈને ઘણી વાર તો સાહેબ દાદાના ખોળામાં સમાઈ જતી, વરસાદમાં નાતી, મસ્તી કરતી ને ઘેર જાતી, વાલી બાને બચકું ભરતી અને ખોળામાં બેસીને બાના ખોળામાં એ વાર્તાઓ સાંભળતી. ઘર આખાને એક દાદરે બાંધી રાખતી. સાહેબ શબ્દો પર ધ્યાન આપો કે ઘર આખાને એક દાદરે બાંધી રાખતી. મારા દીકરા કરતા સવાઈ દીકરી થતી, દીકરા કરતા સવાઈ મારી દીકરી થતી.